આવી રીતે કાંક રોવે છે. હાલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં રહેજો. હું પણ મજામાં છું. તો સવારના વાગી ગયા છે 9. તો બધાને ગુડ મોર્નિંગ. તો જય માતાજી, જય રખા દાદા. તો આજ આપણે જવાનું છે દાદાના સીણા વઢવા. અહીંયા તો બધું કામ ને કામ જ છે, બસ બીજું કાંઈ જોવા જ ન મળતું તમને. રોજ ને રોજ ઘરે રહેવાનું રહે તો ઘરમાં વાડીમાં કામ હોય ને દાડિયા જવાનું હોય તો ત્યાં કામ હોય. બસ કામ ને કામ, બીજું કાંઈ કામ જ નથી. તો હું નીકળી ગયો છું આપણા દાદાના સીણા તરફ. તો દાદાના સીણામાં પણ આવી ગયો છું. આ બધા અહીંયા સીણા વાઢે છે, તમને બતાવું. હું વાઢવા મળું. તો આજ આપણે દાદાના સીણા વાઢવાના છે. દાદાના સીણાનું ઉત્પાદન બહુ સારું છે. તો દાદાના સીણા વાઢવા જઈ બિના રહેજો. ફાઇનલી દોસ્તો, તો આ બધા કામ કરી રહ્યા છે. બધા પોતપોતાને શું છે પરેશભાઈ? આ ખાર કર્યું. આમ કરો તો બતાવો. આ શું છે હાથમાં? જો આ ફડકા બતાય છે ને, એ જે ખાર કર્યું છે. તો ખાર પરેશભાઈને લાગી ગયો છે. આ બધા કામ કરે છે મોજા પહેરીને. આપણી પાસે મોજું નથી. તો આ બાજુ ગોપાલભાઈ, આ બાજુ મારા મમ્મી, નીતેશભાઈ, સાગરભાઈ. માસી ક્યાં ગયા? માસી આમ છે. તો આપણે માસી પાસે એક ગીત ગવડાવવાનું છે. લગ્નમાંથી આવ્યા તો હું પાણી પીને ગીત ગવડાવવા જાય. તો આપણે 10 વાગ્યાનો ચા પી લીધો છે ને હવે માસી પાસે ગીત ગવડાવવાનું છે. એક ગીત થઈ જાય માસી. ચા બનાવીને માસી થોડુંક મોડું કરીને આવ્યા. પરેશભાઈ પકડી રાખજો, વિયા ન જાય. માસી લગ્નમાંથી તમે જઈને આવ્યા, એકાદું ગીત તમે શીખીને આવ્યા છો, ગાઈ નાખો. એકાદું ગમે ગાઈ નાખો, આવડી. હાલો, ઓલા પણ ગાય એ નહીં ગાતા. હા, ગમે ગાઈ નાખો. ઓલા પણ ગાય એ નહીં ગાતા. એકાદું યાદ છડાવો. યાદ છડાવો. ભાભી તારો માંડવો રે માસી અમારા લગ્નમાં ગાહો કે? હા ગાવે જ ને. પણ માસી મારે લગ્ન જ ન કરવાના. લગ્ન કરવાના છે બટા, તું તારા ધીરો રે. માસી કઈ લગ્ન કરવાના છે પણ હું ના પાડું, મારે લગ્ન નથી કરવાના. માસી આપણા લગ્નમાં ગીત ગાવાનું છે એટલે પાકું કરી લીધું છે. આપણા લગ્નમાં આ જ ગીત ગાવાનું છે. બાકી પરેશભાઈ લાગ્યો છે ખાર, એટલે એને બહુ હાથ દુખે છે. તો જો બહુ લાગ્યો છે, બહુ વધી ગયો છે હવે અત્યારે આ બાજુ. પણ વાંધો નહીં, આપણે આજનો દિવસ વાઢવાના છે. હવે કાલથી આપણે બંધ કરવાનું છે એવું લાગે મને, પણ લાગ્યો છે અહીંયા હાથમાં. તો આપણી ઓળ આ બાજુ છે એટલે વાઢવા મળી. માસી એક ગીત મસ્ત ગાઈ નાખ્યું છે, બહુ મજા આવી ગઈ ગીત સાંભળીને, થોડું ગમતું. તો હાલો આપણે કામ કરવા મળીએ. ને જો આ બહુ કવરાવે છે, જો બધાને કવરાવે છે. તો આપણે બીજું હોતન આવી ગઈ. તો એ કવરાવે છે એટલે માર્યું છે, ખોટું લગાડતા નહીં. મેં નથી માર્યું, અમે નથી માર્યું. સાગર હા, તો આપણે તો મારતા તો નથી. અને રોટલો દેશું. 1 વાગી ગયો છે ને હું પરેશભાઈ ને બધા આવી ગયા છીએ જમવા. પરેશભાઈ લેવા લાગે તળેલું મરચું છે ને? તળેલું મરચું છે. તો તળેલું મરચું લેવા છે ને આપણે આખા રીંગણાનું શાક છે. તો ગોપાલભાઈ તો આ બાજુ બેસી જ ગયા છે, ડુંગળી કાપે છે. બાકી આપણે બેસી જઈ, હાથ તો ધોઈ નાખાશે. તો જો ગોપાલભાઈ શર્ટ બોટ કાઢીને ડાયરેક્ટ ડુંગળી કાપીને આખા રીંગણાનું શાક ને ડુંગળી ને રોટલી ને બધું ખાવાનું. ને જો આપણે ખાવા મળી, ખાઈને પછી મળીએ પાછા. શું છે મમ્મી? વાવાઝોડું આવ્યું અત્યારે. તો બધા બી ગયા ને ગયા. આપણે ઝૂંપડામાંથી બહાર પણ નીકળી ગયા હતા. આ જો આ બધું આ જો હલાવી નાખ્યું. આ બધું આપણે બંગલો હલાવી નાખ્યો, પણ વાંધો નહીં. આપણે અહીં સૂતા હતા, બધા વાઈટલો આવ્યો એટલે બધા બી ગયા હતા. હવે કરી છે આપણે મોટર ચાલુ કરીને આપણે આવી ગયા છીએ નાવા. પેલા કુંડી સાફ કરી થોડીક વાર, હવે માસી સાફ કરે છે. આપણે આવી ગયા છીએ નાવા. તો નાઈ ધોઈને કપડાં બપડા બદલીને પાછા મળી બીના રહેજો એટલે મળી. દોસ્તો આપણે નાઈને પણ વી આવ્યા છીએ. કપડાં બપડા બદલી લીધા, નાઈને પણ વી આવ્યા. હજી પવન બંધ નથી થતું. જોવો પવન બહાર એટલો જ આવે. જો ફૂલ પવન આવે છે.
તો આપણે 9 વી આવે છીએ. આજે આપણે વ્લોગમાં 2 જણા નથી બતાવના હોય તમને, તો પૂરો મારો વ્લોગ જોતા હશો ને તો તમને ખબર હશે કે કોણ નથી. જરૂર ને જરૂર કોમેન્ટમાં કહી દેજો કે આ વ્યક્તિ નથી, તો મને ખબર પડે કે મારો વ્લોગ કોણ કોણ જોવે છે પૂરેપૂરો. મારા ભાઈબંધુ હોય ને એ બધાય જે પણ. ને જો તમે પહેલી વાર ચેનલમાં આવ્યા હોય ને તો બધા વિડીયો જોઈને કહેજો મને કે આમાં કોણ કોણ નથી. તો દોસ્તો પરેશભાઈ રમતા હતા મોબાઈલમાં ગેમ, મારે થોડાક શાળા કરાઈ જાય તો પરેશભાઈ જોવો રોવા મળ્યા છે. આવી રીતે કાંઈક રોવે છે. એ પરેશ એ તો પરેશભાઈ રોવા મળ્યા છે, એની હરાવી દીધો મેં. ગેમ મારી જો એટલે રોવા મળ્યો છે. આવી રીતે તો દોસ્તો આપણે અત્યાર સુધી એમ આરામમાં હતા, ફોન જોતા હતા. ને તમને જે વ્યક્તિ નહોતા બતાવણા ને એનું નામ તમને આપી દઉં. એક તો મારા પપ્પા ને એક મારા દાદા. એ 2 વ્યક્તિ આ વ્લોગમાં નહીં આવે, કારણ કે એ ગયા છે અમારા ગામ ગયા છે, ત્યાં સમેટીએ ગયા છે. ઘઉં ચોખાને મળે ને એટલા માટે લેવા ગયા છે. તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું. મળીએ તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા. દોસ્તા એ મને માર્યું એટલે મારો વોટિયો હોજી ગયો છે. આ ઓલા દાંત કાઢતો હતો ને એને મારી દીધું હતું. આમ મસ્તીમાં લાગી ગયું હતું ફોન, તો અહીંયા વાગી ગયું. પણ વાંધો નહીં, હાલ છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ તમને બીજા વ્લોગમાં. બાય બાય.